टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાશ્મીરમાં થયેલા હુમલાને પગલે સમગ્ર દેશમાં આક્રોશ છે અને એક જ માંગ કરી રહ્યા છે કે ઘરમાં ઘૂસીને ફરી એકવાર જે છે તે તેમને સબક શીખવાડવો જોઈએ। આપણી સાથે છે યુવાઓ, તેમની સાથે વાત કરશું। શું એક યુવા તરીકે શું વિચારો છો, શું થવું જોઈએ? જે રીતે આપણે લોકો જોઈ રહ્યા છે કે પહલગામની અંદર આતંકી હુમલો થયો તેની અંદર 28 લોકોના બેરહેમીથી મૃત્યુ કરવામાં આવ્યા છે અને તે લોકોને તેમની ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે। તો તે રીતે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવે છે એ ખૂબ સરસ નિર્ણયો છે અને એ નિર્ણયને લઈને આપણે લોકો જોઈ રહ્યા છે કે પાકિસ્તાનની અંદર છેલ્લા 24 કલાકની અંદર એ લોકોએ ઘણી બધી એવી બેઠકો બોલાવી અને તેને લઈને આપણને જોવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, તેના નાગરિકોના વિઝા બંધ કરી દેવામાં આવે છે। તો તેને લઈને પાકિસ્તાનની અંદર પણ એક એવો માહોલ ઊભો થશે કે ભાઈ આપણા દેશની અંદર જે આતંકવાદ થઈ રહ્યો છે તેના લીધે સામાન્ય નાગરિકને પણ આની નુકસાની પહોંચી રહી છે। તો ત્યાંના લોકો પણ જાગૃત થશે અને પાકિસ્તાનને પણ એમની ખબર પડી જશે કે ભાઈ આપણે શું કરવું છે હવે। અને જે રીતે પીઓકેની અંદર બેઝ કેમ્પ હોય છે આતંકવાદીઓના, એ બેઝ કેમ્પ પણ આગામી સમયમાં સરકાર દ્વારા તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે એવી પણ એક યુવાનોની માંગ છે। શું માંગ છે, શું થવું જોઈએ? જે આ ધર્મ પૂછીને જે લોકોને જે મૃત્યુ પામ્યા છે, પહેલાં તો એ લોકોને જે સરકાર જે પગલાં લીધા છે, જે એમને મળવા ગઈ છે એ ખૂબ સારા પગલાં છે। અને બીજી વસ્તુ કે જે પાકિસ્તાનના જે પાણીને એ બધા પગલાઓ લેવામાં આવ્યા છે સરકાર દ્વારા, એ પગલાં બી ખૂબ સરસ છે। એટલે આના લીધે પાકિસ્તાનની જે સામાન્ય પ્રજા છે એ પણ જાગૃત થશે ને એ પ્રજા જાગૃત થશે એટલે ત્યાં બી એવું થશે કે આતંકવાદ રોકવાવો જોઈએ। એટલે સરકારે જે પગલાં લીધા તે એ તો યોગ્ય છે, પણ હજુ થોડા વધુ આતંકવાદને રોકવા માટે હજુ થોડા સારા પગલાં લેવા સરકાર તરફથી એ છે। શું થવું જોઈએ, શું માનો છો? સર્જિકલ સ્ટ્રાઇક છે, પછી જે આતંકવાદીનો બેઝ કેમ્પ છે એના ઉપર હુમલો કરવામાં આવે, જે આતંકવાદને છે સંપૂર્ણપણે જેટલા બી આતંકવાદીઓ છે કે દેશ વિરોધી લોકો છે એ લોકોને ખૂબથી કડક ને કડક સજા કરવામાં આવે એવો નિર્ણય હોવો જોઈએ સરકારનો। શું વિચારો છે યુવા તરીકે, શું થવું જોઈએ? पहलगाम में जो हुआ है अभी रिसेंटली मैंने देखा कि 28 लोगों की मृत्यु हुई है, वो भी धर्म और जाति के आधार पे मारा गया उन लोगों को धर्म पूछ के। और कश्मीर में पिछले 6 महीने पहले ही इलेक्शन हुआ था और गवर्नमेंट बनने के बाद ये जो हुआ है तो वहाँ पे इससे अच्छा तो होगा, बेटर ये है कि प्रेसिडेंट रूल ही रहना चाहिए कि आर्मी के हाथ में पावर रहेगा, सेंट्रल का पावर डायरेक्टली रहेगा, तो वो अच्छा है। और कश्मीर गवर्नमेंट सही से एग्जीक्यूशन पावर नहीं कर पा रही है या फिर एग्जीक्यूट नहीं कर पा रही है गवर्नमेंट को, तो वहाँ पे ऐसा हो सकता है कि आप प्रेसिडेंट रूल लागू करके वहाँ पे कर सकते हैं। प्रेसिडेंट रूल में इतने कोई ऐसा पुलवामा के बाद ऐसा कोई कांड हुआ नहीं है और 6 महीने बाद ये कांड आ गया है आगे कि गवर्नमेंट को इतना सब झेलना पड़ रहा है। और जो गवर्नमेंट ने किया कि पानी रोकना हो गया या पानी की सप्लाई रोकना हो गया या फिर उसका वीज़ा कैंसिलेशन हो गया या फिर हो गया अपने कि डिप्लोमेट्स भेजना, बहुत सही है कि किसी के साथ हम रिलेशन एक टेबल पे बैठ नहीं सकते जब तक कि हमारा उससे विचार नहीं मिल रहे। आतंकवाद पे आप अगर रोक लगाओगे तो आपसे बात होगी, बाकी फिर बातचीत तो नहीं रख सकते हैं, ऐसे तो चलता ही रहेगा। फिर आप हमको मारते रहोगे, हम सहते थोड़ी नहीं रहेंगे हमेशा। और ये सही कदम है और मस्ट प्रेफर होगा कि कश्मीर के अंदर हमको प्रेसिडेंट रूल फिर से एग्जीक्यूट करना चाहिए बिकॉज ऑफ कि कश्मीर गवर्नमेंट का काम नहीं है पावर। उमर अब्दुल्ला ठीक से काम नहीं कर रहे हैं काम। बंगाल में आप देख लीजिए, बंगाल में भी यही हो रहा है। तो ये क्या है कि एक जाति के आधार पे कि लोगों को मारा जा रहा है, ये तो अच्छा नहीं है ना। आज आप जाति के आधार पे मार रहे हो, कल को उठ के आपको मारेगा तो आप बोल रहे हो कि फिर ये हो रहा है वो हो रहा है। आप बिल के विरोध में हो तो ठीक है, बिल के विरोध में आप बिल के विरोध में रहिए, बट आप ऐसा थोड़ी ना किसी को धर्म के आधार पे मारते रहोगे हमेशा। કાશ્મીર સાથે સાથે બંગાળમાં પણ પરિસ્થિતિ નાજુક છે। શું કહેતો, શું થવું જોઈએ યુવા તરીકે, શું માનો છો? શું આક્રોશ છે અને જે પ્રકારની પગલાં ભારત લઈ રહી છે કઈ રીતે જુઓ? જે પ્રમાણે સરકારે એમના દૂતાવાસને પોતાના દેશ પરત જવા માટે સૂચના આપી દીધી છે, નદીનું જે બંધ કરી દીધું છે, પાણીની જે વ્યવહાર હતો આપણે વર્ષોથી ચાલતો હતો એ બંધ કરી દીધો છે અને સાથે સાથે જે કાશ્મીરના સ્થાનિક લોકો બી આતંકવાદમાં ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે, એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। શું થવું જોઈએ? એર સ્ટ્રાઇક થવી જોઈએ કે ના થવી? એર સ્ટ્રાઇક જે પ્રમાણે પહેલાં પણ આપણે કરેલી છે એ પ્રમાણે ફરી આવું ને આવું આનાથી મજબૂત રીતે સરકારે કરવું જોઈએ એવી दरेक युवाओं ने आशा है। जिस तरह के इंडिया स्टेप ले रहा है, क्या सही मानते हो आप? सही है, बिल्कुल सही है। इसमें क्या है, मुस्लिमों ने जो ये जो आपके आतंकवादी इन्होंने खाली धर्म पूछ के जो इन्होंने ये किया, इतना बड़ा कांड, आज 25-26 लोगों जो इनकी मौत हुई और 17 लोगों को इतने घायल हुए,
पर ये सरकार जो उनको मुआवजा दे रही है वो तो सही है, पर इनका एक्शन लेना बहुत ज़रूरी है। सर्जिकल स्ट्राइक हो, पैरामिलिट्री, एयर मिलिट्री, जो भी आपको करना हो वो करना बहुत ज़रूरी है, वरना ये और आगे बढ़ता जाएगा। कश्मीर तक आया, फिर आगे आगे ये और आगे हरियाणा, ये जो बॉर्डर है इस पर भी ये हो सकता है, जैसे राजस्थान बॉर्डर है, और अंदर तो हो ही रहा है। ये होना बिल्कुल भी नहीं चाहिए अब, और हमको इसका एक्शन ज़रूर लेना चाहिए गवर्नमेंट को। કહેશો મહિલાઓ કેટલી આક્રોશિત છે આ સમગ્ર ઘટનાને લઈને? આશુતોષભાઈ, મંગળવારે જે પહેલગામમાં જે ઘટના બની છે, આતંકવાદી હુમલો થયો છે, ખરેખર દુઃખદ ઘટના છે, ખરેખર આપણે ચિંતાનો વિષય છે અને મોદી સરકારે સખત પગલાં લેવા જોઈએ આ સામે, આતંકવાદીઓ સામે, જેને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ આપણે. અને ત્યાં સિક્યુરિટી હતી નહીં, જે સિક્યુરિટી કાશ્મીરમાં આપણે જોઈએ એ જરૂર જેટલી હતી નહીં એ એરિયામાં બિલકુલ, જેના લીધે આપણે 27 લોકોનું મૃત્યુ થયું છે. પ્રવાસીઓ હતા, નિર્દોષ લોકો હતા, જેનો આતંકવાદીઓએ ભોગ લીધો છે અને એમાંથી 3 તો ગુજરાતીઓ છે આપણા, જે સખત ગુજરાત માટે પણ ખૂબ જ દુઃખની વાત છે. તેના પરિવારજનોને આશ્વાસન મળે એના માટે આપણે સખત પગલાં લેવા જોઈએ અને એ લોકોને મુંહતોડ જવાબ આપવો જોઈએ. પાકિસ્તાન સામે શું કાર્યવાહી થઈ જોઈએ માનો છો તમે? પાકિસ્તાન સામે એ લોકોને આપણે બોયકોટ કરવા જોઈએ. પહેલાં તો આપણે પ્રવાસીઓએ જ બંધ કરી દેવું જોઈએ ત્યાં જવાનું, જેથી કરીને એ લોકોની રોજીરોટી આપણા પર જે નિર્ભર છે પ્રવાસીઓ ઉપર, એટલે એમને સખત મુંહતોડ જવાબ મળે પહેલાં તો. એટલે પહેલાં તો એ તો એમનો રોજીરોટી, એમના પૈસા, જે આપણા જ પૈસે જે ગન લઈને એ લોકો આપણા જ લોકોને મારે છે, એ બંધ થવું જોઈએ. એટલા માટે આપણે જ પહેલાં એ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ એવું હું માનું છું. કાશ્મીરી લોકો જે સપોર્ટ કર્યા તેના પર પગલાં લેવા જોઈએ. યસ, મોદી સરકાર, ચોક્કસ મોદી સરકાર પર વિશ્વાસ છે, મોદી સાહેબ પર વિશ્વાસ છે અમને કે કંઈક એવું કરશે કે જેથી આપણે આ ઘટના આગળ રિપીટ થતી બંધ થઈ જશે અને આપણને કાશ્મીરની જે બ્યુટી છે એ નિહાળવાનો ફરી એક વખત ચાન્સ મળશે આપણને, એવી આશા રાખીએ છીએ. શું કાર્યવાહી થઈ જોઈએ, શું માનો છો આપ? મારા પ્રમાણે એવું છે કે જો એકવાર એને પ્રોપર વ્યવસ્થિત જવાબ મળી જાય કે જેનાથી એ બીજી વાર વિચારે પણ નહીં કે હુમલો કરીએ કે કંઈ બી અમે આપણે ભારતીય લોકોને કંઈ આપણે હેરાન કરીએ, તો બસ એ જ મોદી સરકારને વિનંતી છે કે એ લોકો ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે જેનાથી એ બીજી વાર વિચારી જ ના શકે કે ભારતીયોને હેરાન કરીએ, કે કોઈ આનાથી જે નિર્દોષ લોકોની જાન ગઈ છે એવું ફરી વખત ના બની શકે. અન્ય મહિલાઓ પાસે પાછું બેન, શું ઘટના કઈ રીતે જુઓ છો અને શું કાર્યવાહીની માંગ કરો છો જે ગુજરાતી એક મહિલા તરીકે? જે આ ઘટના બની છે એ બહુ જ નિંદનીય છે. આતંકવાદની જે ઘટના છે એ આવી ફરીથી ના થવી જોઈએ, એના માટે કડક પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે. અને કયા પગલાં લેવા જોઈએ? પાકિસ્તાને શું સબક શીખવાડવો જોઈએ આપણે? એકદમ સબક શીખવાડવું જોઈએ પાકિસ્તાનને કે ફરીથી આવી ઘટના કોઈ ટુરિસ્ટ પ્લેસ પર ના થાય અને કોઈ આમ જનતાને નુકસાન ના થાય અને લોકો આરામથી ટુરિસ્ટ પ્લેસ પર ફરી શકે વ્યવસ્થિત રીતે. બેન, શું કહેશો, જે પ્રકારની ઘટના ઘટી, મહિલાઓ કેટલી આક્રોશિત છે અને એક ન્યૂલી વેડ કપલ જ્યારે ફરવા જતું હોય અથવા તો એક આમ આદમી જતો હોય, એક પરિવાર તો જે છે માળો વિખરાઈ ચૂક્યો છે? આ તો સારી ઘટના ના કહેવાય આપણા માટે. લોકો કહે છે કે આ જમ્મુ કાશ્મીર આપણું એક સ્વર્ગ છે. જો સ્વર્ગમાં થઈને આવું સ્વર્ગમાં જ આવું થતું હોય તો પછી આપણી ઇન્ડિયાની કોઈ સેફટી રહેતી નથી. એના માટે મોદી સાહેબે જે આગળ પહેલાં થયેલા આતંકવાદી હુમલા એનો જેવો જવાબ આપ્યો તો એવો જવાબ આ ફરી વખત એ સામે આપે તો આપણા માટે વધારે સારું રહે અને જવાબ આપવો જોઈએ એવો કે ફરી આવી રીતે લોકો કરી ના શકે હુમલા. અન્ય મહિલાઓ છે, બેન શું કહેશો, જે રીતના હુમલો થયો શું પગલાં લેવા જોઈએ, શું માનો છો એક મહિલા? કંઈક કડક પગલાં લેવા જોઈએ કે જેથી આજે કાશ્મીર છે એ આપણે ઘણી વસ્તુ ટુરિઝમ ઉપર જ છે ડિપેન્ડ, તો એના લીધે અત્યારે જે હુમલો થયો એના લીધે જે અત્યારે વેકેશન આવી રહ્યું છે તો ઘણા લોકો એ લોકોની ટ્રીપ બી કેન્સલ કરી છે. તો બસ એના માટે આપણે પગલાં લેવા જોઈએ સારા. શું પગલાં લેવા જોઈએ, શું સબક શીખવાડવો જોઈએ? એર સ્ટ્રાઇક કરી હતી ગત વર્ષે, ગત સમયે, એ લાગે છે કે કડક કાર્યવાહી થશે તો પાકિસ્તાન સુધર? યસ, જેમ કે અહીંયાથી આપણે ઇન્ડિયાથી જે બી આપણે ત્યાં આગળ જતું હોય છે, આપણે જે સપોર્ટ કરી રહ્યા છે જેમ કે પાણી છે, તો એવી ઘણી વસ્તુ છે કે જે આપણે બોયકટ કરી દેવું જોઈએ કે એને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ ના થઈ શકે. બેન શું કહેશો, શું આક્રોશિત તમારામાં જોવા મળ્યું? મૃતક લોકોને ન્યાય મળવો જોઈએ અને સિક્યુરિટી વધારવી જોઈએ. લાગે સિક્યુરિટી ઓછી હતી એટલે કારણ ઘટના ઘટી? એવું બી નથી, સિક્યુરિટી ઓછી હતી પણ વધારવી જોઈએ. તો મહિલાઓ જેઓ જણાવી રહ્યા છે કે એક સખ્તમાં સખ્ત કાર્યવાહી જે છે તે થવી જોઈએ અને સિક્યુરિટી જે છે તે પણ વધારવી જોઈએ અને જે મોદી સરકારે
નિર્ણય લીધો છે કે પાણીનો જે કરાર હતો તે પણ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના લોકો જે ઇન્ડિયામાં વસવાટ કરતા હોય તેમને પણ દેશ છોડી દેવા અને વિઝા રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત દૂતાવાસ પણ બંધ કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એટલે કડકમાં કડક કાર્યવાહી જે છે તે હવે શરૂ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાનને સબક મળે તે પ્રકારના પગલાં લેવા જોઈએ તેમ અમદાવાદ શહેરીજનો માની રહ્યા છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.